મને આ ગમે છે એટલે હું આ લાવું છું અને એને છે ને આવી રીતે બે અઢી કલાક પહેલા બહાર કાઢી લેવાના. પછી એને છે ને આવી રીતે આપણે બે અલગ કરી નાખવાના, કારણ કે એ નથી ભાવતા પતિદેવને. તો આ છે ને આવી રીતે મેં અલગ કરી નાખ્યા છે. અને ફ્રોઝન આવે છે ને એટલે બે અઢી કલાક ખાસ પહેલા બહાર કાઢી જ લેવાના ફ્રીજમાંથી અને પછી નાખી દેવાના. પછી એક ટમેટું લીધું છે અને જે લસણ ન ખાતા હોય સ્કીપ કરી શકો છો, પણ મેં 2 કળી લીધી છે એટલે બહુ મોટી છે એટલે હું એક જ નાખીશ. લીધી છે તો 2 જ. જો આ ત્યાંથી દેખાશે નહીં કેમ. હવે આપણું તેલ આવી જાય એટલે તમને દેખાશે. જો પહેલાં બતાવી દો કે આટલું તેલ મૂક્યું છે. આટલું તેલ, ગેસ ઇગ્નોર કરજો, વ્હાઈટ કલરનો છે એટલે આટલું તેલ છે. ઇન્ડિયન આપણે પાવડામાં કહીએ ને તમને તો 1.5 પાવડું છે. મારી પાસે છે ઓકે પાવડું, એટલે હું તો એ જ વાપરું છું. એટલે છે ને થોડીક રાઈ નાખી દેવાની. અમારા હર્ષભાઈ આજે થોડાક હેલ્થ સારી નથી તો એમને સૂતા છે ને તો એ જ શૂટ કરત. પછી રાઈ નાખી, જીરું નાખ્યું, પછી તેલ આવી જાય એટલે આપણે કંટોલા નાખી દેવાના છે અને સાથે ટમેટા નાખી દેવાના છે. અને ઇન્ડિયા જેવું મસ્ત જ બને છે, એવું નથી કે ફ્રોઝન છે એટલે સારું નથી બનતું. બહુ મસ્ત બન્યું છે. ત્યાં સોરી, બધું રેડી કરીને બેઠી હતી, ચમચો ભૂલી દીધી. પછી એના તેલમાં થોડું હલાવી નાખશું. ખાસ યાદ રાખજો બિયા કાઢા, નહીં તો એ બહુ જ કડક ની આવે છે. હળદર નાખવાની છે, પછી લાલ મરચું તો એમાં નાખવાનું છે, મીઠું. આને આપણે આમનામ ચોળવા બેસીએ ને સ્વાદ અનુસાર નાખવાનું, ભાઈ તમારે કેટલું છે. એટલે હું કાંઈ માપ નથી કહેતી 1 ટેબલ સ્પૂન ને 2 ટેબલ સ્પૂન ને એવું. એટલે અને આ શુગર છે અહીંની, તો શુગર ખાસ જો આટલી તો નાખવાની જ, કારણ કે નહીં તો કંટોળાનું શાક છે ને થોડું કડવા જેવું કડશું થાય. આપણે ટમેટું ખટાશ માટે નાખ્યું છે અને ખાંડ નાખવાની છે ગળપણ માટે, એટલે એ મસ્ત થશે. અને આને છે ને પછી આમનો ધીમા ગેસે ચડવા દેવાનું. ઉપર તમે પાણી ભરી મૂકી શકો છો, પણ આ કંટોળા તો તરત જ ચડી જાય. એને આપણા દેશના ઇન્ડિયાના મસ્ત હોય તો તરત જ ચડી જાય. કાયા ચડી જાય તો એ ચડી જ જાય ને. એટલે આવી રીતે અને જે ચડી રહેવા આવે ને ત્યારે ચટણી નાખવાની. ચાલો.